નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના નવા ગામે દૂધ મંડળીમાં તસ્કરોનો તરખાટ। નવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મધરાત્રે દૂધની ચોરીની ઘટના। તસ્કરોએ ટેન્કર અને ઇકો કારમાં અંદાજે 336 લીટર દૂધ, જેની કિંમત 15,200ની ચોરી કરવાનો પ્રયાસ કર્યો। ગ્રામજનોની સતર્કતાથી ચોરીનો પર્દાફાશ થતા તસ્કરો વાહન સ્થળ પર જ મૂકીને થયા ફરાર। ટેન્કર અને ઇકો કારમાંથી દૂધ ભરેલા કેન મળી આવ્યા। મંડળીના ચેરમેન દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર એડિશનલ સેશન કોર્ટનો હત્યા કેસમાં મહત્વનો ચુકાદો। ભાભરખાના સીમમાં લૂંટના ઈરાદે મિત્રની હત્યાના ગુનામાં ફટકારી આજીવન કેદની સજા। વર્ષ 2015માં ભાભર ગૌશાળામાં નોકરી કરતા જાસનવાડાના ભરત રબારીની કરાઈ હતી હત્યા। આરોપીએ લૂંટના ઈરાદે મિત્રને ખારા ગામની સીમમાં લઈ જઈને છરી અને ધોકા મારી કરી હતી હત્યા। હત્યારા નરેન્દ્રસિંહ રાઠોડ, અજીતસિંહ રાઠોડને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા। દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજીસ શ્રી આર.ડી. પાંડેએ ફટકારી હત્યાના 2 આરોપીઓને આજીવન કેદની સજા। સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે હત્યારાઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે। બંને આરોપીઓને આજીવન કેદનો ચુકાદો સંભળાવતા જ કોર્ટરૂમમાં સન્નાટો છવાયો હતો। દિયોદર એડિશનલ સેશન જજનો હત્યા કેસમાં મહત્વનો ચુકાદો। હત્યારા આરોપીઓને કાયદાનો ડર હોવો જોઈએ। વકીલ તમામ પુરાવા આરોપીઓ વિરુદ્ધ હતા। સરકારી વકીલ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાભર નગરમાં નોનવેજ અને ઈંડા સંપૂર્ણપણે બંધ કરવા માટે નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં થોડા દિવસો પછી હિન્દુ ધર્મના પાવન અને પવિત્ર શ્રાવણ માસની તૈયારી છે। ત્યારે ભાભર શહેર શ્રાવણ માસ દરમિયાન લોકોની ધાર્મિક લાગણીઓ અને પવિત્રતાને ધ્યાનમાં રાખીને આજે ભાભર નગરના અનેક આગેવાનો સાથે ભાભર પાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી તથા ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના થરા ખાતે કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ અને યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં આયોજિત આ સેમિનારમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। મુખ્ય મોટિવેશન સ્પીકર ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત અને પ્રોફેસર મકનસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વક્તાશ્રીઓએ જીપીએસસી, યુપીએસસી, ટેટ, ટાટ, એસટીએટી, પોલીસ, આર્મી, બીએસએફ, તલાટી, કંડક્ટર, ડ્રાઈવર વર્ગ 1 અને વર્ગ 2 જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી તે અંગે વિગતવાર સમજાવ્યું હતું। તેમણે દરરોજ કેટલા કલાક વાંચવું, કયા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને કયા સમયે વાંચવું વધુ અસરકારક રહે તે અંગે મૂલ્યવાન સલાહ આપી હતી। ભાભર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બસ સ્ટેન્ડ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો અને પર્યાવરણ સંરક્ષણને સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભાભર બસ સ્ટેન્ડના ટીસી મનોજભાઈ ઠાકોરની આગેવાની હેઠળ એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભાભર શહેરના અગ્રણીઓ હરેશભાઈ સોની, અમરતભાઈ દરજી, જીહાભાઈ પટેલ, હેમજીભાઈ પટેલ, અમરતભાઈ ઠાકોર, કિરીટભાઈ યશવાલ, ભાવાજી ઠાકોર સહિત રમેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। વાવથરાદ જિલ્લો બન્યા પછી પ્રથમ વખત યોગ એસોસિએશન વાવથરાદ દ્વારા જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા રવિવાર 9 ઓગસ્ટના રોજ થરાદ ખાતે એપીએમસી હોલ માર્કેટ યાર્ડમાં યોજાઈ હતી। યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં 8 વર્ષથી મોટા અને 45 વર્ષથી ઉંમરની વય જૂથના મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ 11 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી। વિજેતાઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર
નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ. દિયોદર શાખાની ભારત વિકાસ પરિષદ દ્વારા રૈયા ગામની અર્બુદા કેળવણી મંડળ સંચાલિત નાથીબેન કન્યા શાળામાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાના મહામંત્રી ભવરલાલ સોની, પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ, MD મકવાણા, જ્યોતિબેન, અંજુબેન, શાળાના નિયામક, આચાર્ય અને શિક્ષકગણ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ રીતે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પણ પ્રમાણપત્ર આપી બહુમાનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. થરાદ મીઠા હાઈવે પર ભેંસ ભરેલી એક ગાડી પલટી મારી હતી. આ ઘટના થરાદથી મીઠા તરફ જતી વખતે બની હતી. અકસ્માત બાદ ગાડીનો ચાલક સ્થળ ઉપર વાહન મૂકીને જ ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અકસ્માત દરમિયાન ગાડીમાં ભરેલી ભેંસને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલી ભેંસના શરીર પર ચોકડી જેવા નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનોને કારણે ભેંસની માલિકી અને તેની હેરાફેરી અંગે અનેક કુશંકાઓ ઊભી થઈ છે. આજે 10 ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે 11 ઓગસ્ટે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ શરૂઆતમાં વરસાદ ઓછું થવાનું કારણ પેસિફિક મહાસાગરનું એક વાવાઝોડું બન્યું છે. તે વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે. ત્યારબાદ બંગાળ ખાડીમાં ફરી સિસ્ટમ બનવાની શક્યતા છે. આ વાવાઝોડું અરબ સાગર, બંગાળ ખાડીનો ભેજ ખેંચી જતું હતું, એટલે સારો વરસાદ થવામાં અંતરાય ઊભો થતો હતો. પરંતુ 13મી ઓગસ્ટ સુધીમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે. પાટણ LCBS સિદ્ધપુર મહેસાણા હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરસ્વતી નદીના પુલ નજીક ખાડી 4 રસ્તા પાસેથી બોગસ નંબર પ્લેટવાળી ટ્રકમાંથી 1.31 કરોડથી વધુના કિંમતનો દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. LCBની ટીમે સિદ્ધપુર હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પાલનપુર તરફથી મહેસાણા તરફ જઈ રહેલી ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે ખાડી 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક પસાર થતાં તેને રોકી હતી. ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અચલારામ આસુરામ ઉમારામ સિયાગ જણાવ્યું હતું, જે રાજસ્થાનનો રહેવાસી છે. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં જિલ્લાની 14માંથી 14 બેઠકો પર બિનહરીફ વરણી, જેમાં ડીસા તાલુકામાં શ્રી ગોવાભાઈ રબારી કુચાવાડા, કલ્યાણભાઈ રબારી ભોયણ, મફાભાઈ રબારી રાણપુર, ધાનેરા તાલુકામાં બળવંતજી ઠાકોર ધરપડા, રત્નાભાઈ રબારી શિરગઢ, હરચંદભાઈ રબારી જોરાપુરા, કાંકરેજ તાલુકામાં અમૃતભાઈ જોશી કુવારવા, કમાભાઈ રબારી શિહોરી, દાંતા તાલુકામાં સુરસંગજી ડાભી પાદરડી, ફુલસિંહ મદારસિંહ આંબળા મોટાસડા, વડગામ તાલુકામાં વખતસિંહ સુરાજી રાજપૂત રજોસણા, અબ્બાસભાઈ ગસબાભાઈ સિપાઈ પીલુચા, પાલનપુર તાલુકામાં મેરુજી થૂંક, રામસીડા ભીખાભાઈ ચૌધરી ધાણધાનો સમાવેશ થાય છે. પ્રયોજના વહીવટદાર શ્રી કચેરી બનાસકાંઠા હસ્તકની આશરે 70 જેટલી શાળાઓ રૂપાંતર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રૂપાંતર કાર્યક્રમ સાથે જોડાઈ છે. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને સાથે તેમનામાં આત્મવિશ્વાસ, જીવન મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા અને ઉજ્જવળ કારકિર્દી માટે
જરૂરી દ્રષ્ટિકોણ વિકસાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનો શુભારંભ આદર્શ નિવાસી શાળા અંબાજી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ તથા રૂપાંતર કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય 3 તાલીમકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે અસરકારક સંવાદ, વ્યક્તિત્વ ઘડતર, કારકિર્દી અંગે માર્ગદર્શન, જીવનલક્ષી કૌશલ્યો અને નેતૃત્વ ગુણોના વિકાસ માટે શિક્ષકો કેવી રીતે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે તે અંગે વિસ્તૃત સમજ અને તાલીમ આપવામાં આવી હતી.